વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા અને હરિયાળું સ્વસ્થ તથા સ્વચ્છ વાતાવરણ નિર્માણના ઉદ્દેશ્ય સાથે સંસ્કૃતિ સેવા સાક્ષરતા અને બજરંગ યુવા શક્તિ દ્વારા વિનામૂલ્યે તુલસીના છોડનું વિતરણ કાર્યક્રમ ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં યોજાયો હતો. તુલસી ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર અને ઔષધીય ગુણોથી ભરપૂર છોડ તરીકે ઓળખાય છે. તુલસીના પાનમાં રહેલા ઔષધીય તત્વો રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે. તુલસીની સુગંધ વાતાવરણને શુદ્ધ બનાવવામાં અને માનસિક શાંતિ પ્રદાન કરવામાં પણ મદદ કરે છે. આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને માત્ર તુલસીના છોડનું વિતરણ જ નહીં, પરંતુ તેનું જતન, સંવર્ધન અને પર્યાવરણ બચાવવા માટે વ્યક્તિગત જવાબદારી નિભાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં સંસ્થાના યોગી પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ પર્યાવરણના દિવસે પર્યાવરણના સંરક્ષણ હેતુ, જતન હેતુ લોકોની અંદર જાગૃતતા મેળવવા માટે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું. સુરભી ખાતે બજરંગ ચોક ખાતે બજરંગ યુવા શક્તિના સહયોગથી આજ રોજ 500 થી વધુ તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું. આ તુલસીના છોડનો ઉદ્દેશ વિતરણ કરવાનો ઉદ્દેશ નાગરિકોની અંદર તુલસીના સંરક્ષણ, સંવર્ધન અને પર્યાવરણના સહભાગી બને એનો ઉદ્દેશ છે. તુલસીનું શાસ્ત્રોની અંદર મા તરીકે ઉલ્લેખ છે. આધ્યાત્મિક રીતે અને આરોગ્ય રીતે પણ તુલસીનું ઘણું મહત્વ છે. આજના દિવસે સૌ નાગરિકો તુલસી જેવા નાના છોડને દરેક ઘરોમાં ઉગાડે, તેનું સંરક્ષણ કરે, સંવર્ધન કરે, પર્યાવરણમાં સહભાગી બને, એ જ આશા સાથે આજનો કાર્યક્રમ રાખેલો હતો.